આપણે રેખાઓ છે એના એક્ઝામ્પલથી જોઈએ છીએ. પહેલો એક્ઝામ્પલ છે એ જુઓ. P0,-4 અને B 8,0 ને જોડતા રેખાખંડના મધ્યબિંદુ અને ઉગમ બિંદુ માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. તો આનો ઉકેલ જોઈએ આપણે. સૌથી પહેલા પ્રશ્ન આપણે આકૃતિ દ્વારા સમજીએ. P0,-4 અને B8,0 એના મધ્યબિંદુ છે એને જોડતા રેખાખંડના અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. જો બે બિંદુ AX1,Y1 અને BX2,Y2 માટે રેખા AB નો ઢાળ તો Y2-Y1 છેદમાં X2-X1. તો આ જે ગુણધર્મ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે ઢાળની વ્યાખ્યા. પ્રશ્નમાં બિંદુ છે એનું આકૃતિમાં આપણે સ્થૂળ નિરૂપણ નથી કરતા. સમજૂતીના હેતુથી આપણે ખાલી આકૃતિ છે એ સમજવા માટેના હેતુથી. ધારો કે આ P0,-4 અને B8,0 તો રેખાખંડ PB નું મધ્યબિંદુ ધારો કે આપણે M અને ઉગમ બિંદુને જોડતા તો આ જે છે એ ઉગમ બિંદુ O0,0 તો PB નું મધ્યબિંદુ અને ઉગમ બિંદુને જોડતા એટલે રેખાખંડ OM એનો આપણે ઢાળ છે એ શોધવાનો છે. જોડતા રેખાખંડ તો એનો આપણે ઢાળ મેળવવાનો છે. એટલે OM નો ઢાળ આપણે ગોતવાનો છે. તો M છે રેખાખંડ PB નું મધ્યબિંદુ છે. એટલે સૌથી પહેલા મધ્યબિંદુના યામનું સૂત્ર AX1,Y1 અને BX2,Y2 માટે રેખાખંડ PB ના મધ્યબિંદુ M ના યામ આપણે ગોતી કાઢીએ. તો સૂત્ર મધ્યબિંદુના યામનું સૂત્ર X1+X2/2, Y1+Y2/2. આ AX1,Y1 અને BX2,Y2 માટે રેખાખંડ AB ના મધ્યબિંદુના યામનું સૂત્ર છે X1+X2/2. તો હવે આ સૂત્ર મુજબ 8+0/2, 0-4/2 તો આ મધ્યબિંદુના યામ છે આપણને મળશે 4,-2. તેથી મધ્યબિંદુ M ના યામ આપણે મળી ગયા. M 4,-2 તથા ઉગમ બિંદુના યામ આપણી પાસે છે જ. ઉગમ બિંદુ O 0,0. તો હવે રેખાખંડ OM નો ઢાળ આપણે ગોતવાનો છે. તો એ ગોતી કાઢીએ. તેથી રેખાખંડ OM નો ઢાળ તો OM નો ઢાળ વ્યાખ્યા આપણે આપેલી જ છે Y2 - Y1
આના યામ આપણે x1 y1 લઈએ અને આના યામ છીએ આપણે x2 y2. એટલે ઢાળની વ્યાખ્યા y2 ઓછા y1 0 ઓછા -2 છેદમાં x1 ઓછા x1. તો આનું સાદરૂપ છે અંશમાં ઓછી ઓછા વત્તા છેદમાં -4. એટલે આનું સાદરૂપ -1 એટલે ઢાળ. તેથી માગેલ ઢાળ છે એ કેટલો મળશે? -1. હવે બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે 4,4 3,5 અને -1,-1 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આનો ઉકેલ છે એ જોઈએ. તો જે ગુણધર્મની આપણે ચર્ચા કરીશું અને ઉપયોગ કરીશું એની એકવાર ફરીથી નોંધ છે લઈ લઈએ. બે રેખા છે L1 અને L2 ના ઢાળ અનુક્રમે M1 અને M2 હોય તો L1 સમાંતર L2 ડબલ ઇમ્પ્લાઇઝ M1 = M2. એક ગુણધર્મ આ બે સમાંતર રેખાના ઢાળ સમાન હોય. જો અહીંયા 3 શિરોબિંદુ છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ બતાવવાના છે. એટલે આપણે લંબ હોવાની શરત છે તમે જુઓ. L1 લંબ L2 બે રેખા પરસ્પર લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર છે M1 × M2 = -1. તો આ ગુણધર્મનો આપણે ઉપયોગ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ બતાવવામાં ઉપયોગ કરશું. પણ આ ગુણધર્મ પણ તમારે જાણવો જરૂરી છે. શા માટે? જો સમાંતર બાજુ ચતુષ્કોણના 4 શિરોબિંદુ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે. એટલે જો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ બતાવવાના આવશે તો સામસામેની બાજુના ઢાળ સમાન છે. એના આધારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના અને કાટકોણ ત્રિકોણ, દાખલા તરીકે એક ઉદાહરણ છે જુઓ. તો આ ખૂણો કાટખૂણો હોય PQR. કાટકોણ ત્રિકોણ છે PQR. તો એ કિસ્સામાં શું થશે તમે સમજી શકો છો. માપખૂણો PQR π/2 અથવા 90 ડિગ્રી હોય તો આ જે છે એ રેખાખંડ PQ લંબ રેખાખંડ PR. આ કિસ્સામાં રેખાખંડ PQ લંબ રેખાખંડ RQ. તો આની માટે તમારે શું બતાવવું પડે? રેખાખંડ PQ નો ઢાળ ગુણ્યા રેખાખંડ RQ નો ઢાળ બરાબર -1. જો બંનેના ઢાળનો ગુણાકાર -1 હોય તો આ ગુણધર્મ મુજબ પરસ્પર શું થશે? લંબ થશે. એટલે આ જે સમજૂતી છે એનો આપણે ઉપયોગ કરશું. તો સૌથી પહેલા આપેલ 3 શિરોબિંદુ છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ બતાવવા માટે ત્રણેય શિરોબિંદુ છે એના નામ આપી દઈએ. તો ત્રણેય શિરોબિંદુને આપણે નામ આપી દઈએ. ધારો કે A 4,4, B 3,5 અને C
-1, -1 છે. આપણે ત્રણેય શિરોબિંદુ એને નામ આપી દીધા A, B અને C. હવે ઢાળ ગોતી કાઢીએ અને આ પ્રકારનું પરિણામ છે એ આપણે મેળવી શકશું. તો આના આધારે કાટકોણ ત્રિકોણ છે એ આપણે લંબ બતાવી અને ઢાળની મદદથી આપણે સાબિત કરશું. તો રેખાખંડ AB નો ઢાળ એને આપણે નામ આપી દઈએ M1. તો M1 બરાબર ઢાળની વ્યાખ્યા આપણને ખબર છે y2 - y1 છેદમાં x2 - x1. આ ગુણધર્મથી એના યામ સમજૂતી માટે x1 y1 લઈએ અને બીના યામ છે આપણે x2 y2 લઈએ. તો ઢાળની વ્યાખ્યા y2 - y1 5 - 4 છેદમાં x2 - x1 3 - 4. તો AB નો ઢાળ 5 - 4 છેદમાં 3 - 4 ઢાળની વ્યાખ્યા. તો 1/3 - 4 એટલે શું થશે? -1. એટલે આનું સાદરૂપ તમે જોઈ શકો છો -1. એટલે AB નો ઢાળ આપણને -1. કયા બે રેખાખંડ પરસ્પર લંબ છે ખબર નથી. કદાચ BC નો ઢાળ ગોતીએ અને AB નો ઢાળ અને BC નો ઢાળનો ગુણાકાર -1 મળી શકે. ન મળે તો આપણે ત્રીજી બાજુનો પણ ઢાળ ગોતવો પડશે. તો AB નો ઢાળ ગોતો. હવે રેખાખંડ BC નો ઢાળ ફરીથી B ના યામ અને C ના યામ છે એ આપણે અનુક્રમે x1 y1 પસંદ કરશું. C ના યામ x2 y2. તો B 3, 5 તો એના યામ આપણે x1 y1. C -1, -1 એટલે C ના યામ આપણે શું લેશું? x2, y2. તો BC નો ઢાળ y2 - y1 -1, -5 છેદમાં x2 - x1 -1, -3. તો આનું સાદરૂપ આપણે જોઈએ -6/-4 ઓછી ઓછા વત્તા એટલે 3/2. તો આ બંનેના ઢાળનો ગુણાકાર -1 નથી થતો. એટલે હવે આપણે ત્રીજી બાજુનો પણ ઢાળ શોધી કાઢીએ. તો રેખાખંડ AC નો ઢાળ તો હવે એના યામ આપણે x1 y1 લઈએ. આનો ઢાળ છે ને આપણે નામ આપી દઈએ M2. BC નો ઢાળ M2 અને AC નો ઢાળ છે આપણે M3 કહી દઈએ. તો એના યામ છે 4, 4 એને આપણે x1 y1 લેશું અને C ના યામ છે -1, -1 એના યામ આપણે x2 y2 લઈએ. તો રેખાખંડ AC નો ઢાળ તો AC નો ઢાળની વ્યાખ્યા y2 - y1 એટલે -1, -4 છેદમાં x2 - x1 એટલે -1, -4 ફરીથી y2 - y1 -1, -4 છેદમાં x2 - x1 તો -5 ના છેદમાં -5 તો ઓછી ઓછા શું થશે? વત્તા. તો હવે તમે જોઈ શકો છો AC નો ઢાળ +1 અને AB નો ઢાળ -1 એ બંનેનો ગુણાકાર શું થાય છે? -1. તો બે રેખા પરસ્પર લંબ છે. તેથી રેખાખંડ AB નો ઢાળ ગુણ્યા રેખાખંડ AB નો ઢાળ ગુણ્યા રેખાખંડ AC નો ઢાળ બરાબર 1 - -1. તો બે રેખા પરસ્પર લંબ હોય તો જ
તેમના ઢાળનો ગુણાકાર શું થશે? -1. તેથી આ બે રેખાખંડ કેવા છે? પરસ્પર લંબ. તેથી રેખાખંડ AB લંબ રેખાખંડ AC. એટલે આ સ્થિતિ આવશે A B અને ખૂણો એક સમાન બિંદુ છે એટલે A B C. તો જ આ બંનેના ઢાળનો ગુણાકાર શું થશે? -1. એટલે આપણે અહીંયા કહી શકીએ માપ ખૂણો A બરાબર π/2. અને તેથી આપેલ શિરોબિંદુ છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે અથવા ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. અંતરસૂત્રથી પણ દાખલો ગણી શકાય, પણ અહીંયા આપણને અંતરસૂત્ર એટલે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો નથી. નહીંતર અંતરસૂત્રથી BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. અહીંયા આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરેલો નથી. હવે જે રીતે કાટકોણ ત્રિકોણ, તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં શું હશે એ તમે જુઓ. તો સામસામેની બાજુ ધારો કે A B C અને D. આ આપણને સમજૂતી માટે ધારો કે 4 શિરોબિંદુના યામ આપ્યા છે અને આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ, તો AB સમાંતર રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC બતાવીએ. તો આની માટે આપણે શું બતાવવું પડે? આની માટે આપણે રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC. તો એની માટે આપણે શું બતાવવું પડે? રેખાખંડ AB નો ઢાળ બરાબર રેખાખંડ DC નો ઢાળ. બે રેખા સમાંતર તો તેમના ઢાળ સમાન. અને એ જ રીતે રેખાખંડ AD સમાંતર આપણે રેખાખંડ BC બતાવવું હોય તો આપણે શું સાબિત કરવું પડે? AD નો ઢાળ બરાબર રેખાખંડ BC નો ઢાળ. જો આ આપણે બતાવી શકીએ તો સામસામેની બાજુ છે એ શું થશે? સમાંતર. અને આપેલ 4 શિરોબિંદુ છે એ કોના થશે? સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એ સાબિત થશે. તો 4 શિરોબિંદુના જ્યારે યામ આપ્યા હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ સાબિત કરવાના હોય તો આપણે ચારેય બાજુ છે એના ઢાળ ગોતી અને સામસામીના બાજુના ઢાળ સમાન બતાવી અને આપેલ 4 શિરોબિંદુ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે તેમ સાબિત કરી શકાય. તો આ આધારે એક દાખલો ગણીએ. સ્પષ્ટ સૂચના આપી છે અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર. અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે -2, -1, 4, 0, 3, 3 અને -3, 2 સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો આપણે હવે ચારેય બિંદુ છે એને નામ આપી દઈએ અને હવે આપણે દરેક વખતે એના યામ x1 y1 b ના યામ x2 y2 આપણે હવે સમજૂતી માટે લખશું નહીં. તમને સહેલાઈથી ખ્યાલ આવી ગયો હશે. તો સૌથી પહેલા આપણે ચારેય શિરોબિંદુ છે એને નામ આપી દઈએ. ધારો કે A -2, -1, B 4, 0, C 3, 3 અને D
-3,2 એ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. એ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે સાબિત કરવાના છે. તો આપણે ચર્ચા કરી તે મુજબ સામસામેની બાજુ છે એ સમાંતર, ઢાળની મદદથી જો સામસામેની બાજુ છે એના ઢાળ સરખા આવશે તો એ સમાંતર થશે. એટલે આપેલ શિરોબિંદુ છે એ કોના સાબિત થશે? સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ સાબિત થશે. તો રેખાખંડ AB નો ઢાળ એને આપણે નામ આપી દઈએ M1. તો ઢાળની વ્યાખ્યા, હવે ઢાળની વ્યાખ્યા છે આપણે આ ઉપયોગ કરીએ છીએ y2 - y1 છેદમાં x2 - x1. તો આ x1 y1 આ x2 y2 હવે એ જાતે જ સમજૂતી છે. 0 - -1 છેદમાં x2 - x1 4 - -2 ઓછી ઓછા વત્તા એ જ રીતે છેદમાં પણ 4 + 2 એટલે 6. એટલે M1 બરાબર 1/6 રેખાખંડ AB નો ઢાળ. હવે રેખાખંડ BC નો ઢાળ એને આપણે નામ આપી દઈએ M2. તો BC નો ઢાળ આ x2 y2 લઈએ એટલે 3 - 0 છેદમાં x2 - x1 3 - 4. તો આનો ઢાળ છે એ સાદુરૂપ તમે જોશો કેટલો મળશે -1 સોરી 3 - 0 છેદમાં 3 - 4 એટલે -1 એટલે ઢાળ કેટલો મળશે -3. તો તેથી રેખાખંડ BC નો ઢાળ M2 બરાબર -3. આપણે BC નો ઢાળ ગોતી કાઢ્યો. હવે રેખાખંડ CD નો ઢાળ તો C ના યામ x1 y1 D ના યામ x2 y2 લઈએ. C ના યામ x1 y1 D ના યામ x2 y2 તો y2 - y 2 - 3 છેદમાં x2 - x1 -3 -3. તો આનું સાદુરૂપ જોઈએ અંશમાં -1 છેદમાં -6 સોરી અંશમાં બરાબર છે એટલે ઓછી ઓછા શું થશે વત્તા એટલે +1/6. તો CD નો ઢાળ M3 અને આપણે M3 કહીએ. રેખાખંડ CD નો ઢાળ M3 બરાબર એટલે M3 બરાબર 1/6. જો સામસામેની બાજુ છે એના ઢાળ સરખા મળશે એટલે તમને ખ્યાલ આવી ગયો કે M1 અને M3 નો ઢાળ સરખો છે એટલે રેખાખંડ AB અને રેખાખંડ CD કેવા થશે? સમાંતર થશે. હવે એ જ રીતે આપણે રેખાખંડ AD નો ઢાળ M4 બરાબર તો y2 - y1 એના યામ આપણે x1 y1 લઈએ છીએ. એ છે એના યામ જુઓ -2, -1 અને D ના યામ -3, 2. એ -2, -1 D -3, 2. હવે AD નો ઢાળ y2 - y1 2 - -1 છેદમાં x2 - x1 એટલે -3 છેદમાં y2 - y1 2 - -1 છેદમાં -3 - 2. આનું સાદુરૂપ
અંશમાં ઓછી ઓછા વત્તા એટલે 2 + 1 3 છેદમાં -3 + 2 એટલે -1 એટલે M4 બરાબર શું થશે -3. તો BC અને AD નો ઢાળ સરખો થયો એટલે હવે તમે જોઈ શકો છો. તેથી રેખાખંડ AB નો ઢાળ બરાબર રેખાખંડ CD નો ઢાળ બરાબર કેટલો થશે 1/6. AB નો ઢાળ 1/6, CD નો ઢાળ 1/6. એટલે બે સમાંતર રેખાના ઢાળ શું હોય છે? સરખા છે. એટલે આ શેનું સૂચન કરે છે? રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. આ જ રીતે રેખાખંડ BC નો ઢાળ બરાબર રેખાખંડ AD નો ઢાળ રેખાખંડ BC નો ઢાળ -3 રેખાખંડ AD નો ઢાળ એ પણ કેટલો છે? -3. તો એ સરખા છે. તેથી રેખાખંડ BC સમાંતર રેખાખંડ AD. આને પરિણામ નંબર 2 કહીએ. તો તેથી પરિણામ 1 અને 2 પરથી ABCD છે એ શું થશે? ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ. કેમ કે સામસામેની બાજુના ઢાળ કેવા થાય છે? સમાન. તેથી પરિણામ 1 અને 2 પરથી ચતુષ્કોણ ABCD શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હજી એક દાખલો છે જોઈએ. ચોથો દાખલો. જો 3 બિંદુઓ H,0 A,B અને 0,K એક રેખા પર આવેલા હોય તો સાબિત કરો કે A/H plus B/K equal to 1. તો આના ઉકેલની ચર્ચા કરીએ. સોલ્યુશન. તો કયા ગુણધર્મનો આપણે ઉપયોગ કરવાનો છે એ આપણે જોઈ લો. જો ABC એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ હોય, આ A B C સમરેખ હોય, એક જ રેખા ઉપર આવેલા હોય, તો આપણે અગાઉ ચર્ચા કરેલી છે રેખાનો ઢાળ અચળ છે. રેખાનો ઢાળ અચળ છે એટલે શું થાય કે રેખાનો ઢાળ બિંદુઓની પસંદગી ઉપર આધારિત નથી. અને બિંદુઓની પસંદગી ઉપર આધારિત નથી એને કારણે આપણે જ્યારે A B અને C એક જ રેખા ઉપર આવેલા હોય તો રેખાખંડ AB નો ઢાળ બરાબર શું થાય? રેખાખંડ BC નો ઢાળ. કેમ કે ઢાળ છે એ બે બિંદુઓની પસંદગી ઉપર આધારિત નથી. સમરેખ હોય, એક જ રેખા ઉપર બિંદુઓ આવેલા હોય ત્યારે કોઈ પણ બે બિંદુથી ઢાળ મેળવશો, ઢાળ કેવો આવશે? સમાન આવશે. આ ગુણધર્મની મદદથી આપણે આ માગેલ પરિણામ છે એ આપણે સાબિત કરશું. તો સૌથી પહેલા ત્રણેય બિંદુ છે એને નામ આપી દઈએ. ધારો કે A H,0
બી એ કોમા બી અને સી 0, કે છે. એબીસી સમરેખ છે. એ બી અને સી સમરેખ છે. તેથી રેખાખંડ એબીનો ઢાળ બરાબર રેખાખંડ બીસીનો ઢાળ. તેથી હવે એબીનો ઢાળ, તો ઢાળની વ્યાખ્યા આપણે પરિચિત છીએ, y2 ઓછા y1 બી માઇનસ 0 છેદમાં x2 માઇનસ x1 એ માઇનસ એના યામ x1 y1 બીના યામ x2 y2 y2 માઇનસ y1 બી માઇનસ 0 છેદમાં એ માઇનસ h. બીસીનો ઢાળ આ જ રીતે બીસીનો ઢાળ ગોતી કાઢીએ. આના યામ x2 y2 લઈએ, આના યામ x1 y1, તો k માઇનસ બી y2 માઇનસ y1 k માઇનસ બી છેદમાં x2 માઇનસ x1 0 માઇનસ a. તો આપણે રેખાખંડ બીસીનો ઢાળ y2 માઇનસ y1 કે માઇનસ બી છેદમાં x2 માઇનસ x1, એટલે આપણે એબીનો ઢાળ અને બીસીનો ઢાળ ગોતો. અને જો હજી આને સરળ બનાવવું હોય તો બીજી રીતે તમે સરળ કરી શકો. એબીનો ઢાળ ગોતો એ જ રીતે આપણે બીસીની જગ્યાએ એસીનો ઢાળ ગોતીએ તો વધારે સરળ થઈ જશે. એબીનો ઢાળ બરાબર રેખાખંડ એસીનો ઢાળ, તો હવે સીના યામ x2 y2 લઈએ, એના યામ x1 y1, આ એના યામ આ સીના યામ છે શું લેશું x2 y2. ઢાળની વ્યાખ્યા k માઇનસ 0 છેદમાં 0 માઇનસ h. એના યામ x1 y1 h, 0, સીના યામ x2 y2 0, કે y2 માઇનસ y1 k માઇનસ 0 છેદમાં 0 માઇનસ h. હવે ગણતરીની સરળતા ખાતર આપણે એસી રેખાખંડ એસીના ઢાળનો ઉપયોગ કર્યો. તો આનું સાદુરૂપ જુઓ, બી છેદમાં એ માઇનસ h ઇક્વલ ટુ કે છેદમાં માઇનસ h. ક્રોસ ગુણાકાર કરીએ, માઇનસ બી એચ બરાબર કે માઇનસ કે એચ. એટલે એબીનો ઢાળ બી માઇનસ 0 છેદમાં એ માઇનસ એચ અને છેદમાં કે માઇનસ એચ. રેખાખંડ એસીનો ઢાળ ક્રોસ ગુણાકાર કર્યો એટલે માઇનસ બી એચ ઇક્વલ ટુ એ કે અથવા કે માઇનસ એચ કે. હવે આનું આપણે સાદરૂપ જોઈએ, બી અપોન એ માઇનસ એચ ઇક્વલ ટુ માઇનસ કે અપોન એચ. એકવાર સાદરૂપ ધ્યાનથી જોઈ લો. પહેલાં બંનેમાંથી ઋણ નિશાની સામાન્ય લીધી, એટલે બી અપોન એચ માઇનસ એ ઇક્વલ ટુ કે અપોન એચ. બંને બાજુથી શું કર્યું છે, ઋણ નિશાની સામાન્ય લીધી, એટલે છેદમાં નિશાની બદલાઈ ગઈ, બી અપોન એચ માઇનસ એ થઈ ગયું, અને જમણી બાજુ ઋણ નિશાની ઓછી ઓછા વધતા એટલે કે બાય એચ થઈ ગયું. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ, તેથી બી એચ ઇક્વલ ટુ કે એચ માઇનસ એ કે. બી એચ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર કર્યો, બી એચ ઇક્વલ ટુ કે એચ માઇનસ એ કે. આનું પક્ષાંતર કરીએ, તેથી બી એચ વત્તા એ કે ઇક્વલ ટુ કે એચ. હવે આપણે એચ કે નોટ ઇક્વલ ટુ 1 વડે ભાગી નાખીએ. એચ કે નોટ ઇક્વલ ટુ 0 વડે બંને બાજુ ભાગી નાખીએ, તો અહીંયા શું થશે, બી બાય કે પ્લસ એ બાય એચ, અને અહીંયા કે એચ વડે ભાગશું એટલે શું થશે 1. એટલે આપણે બંને બાજુ કોની વડે
એચ કે અથવા કે એચ નોટ ઇક્વલ ટુ 0 વડે ડિવાઈડ કર્યું છે, બંને બાજુ ભાગી નાખ્યું, તો કયું પરિણામ સાબિત થઈ ગયું? બી બાય કે પ્લસ એ બાય એચ ઇક્વલ ટુ 1, અથવા આપણે જે સાબિત કરવાનું છે એ બાય એચ સમક્રમી છે, એ બાય એચ પ્લસ બી બાય કે ઇક્વલ ટુ 1, આથી માગેલ પરિણામ છે એ સાબિત થયું. તો ઢાળની મદદથી વધારાના દાખલા છે આપણે ફરીથી જોઈશું.